અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે છેલ્લા 7 વર્ષથી આવો ઘડીએ શંકરવાન પેઢી અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે। આ અભિયાન હેઠળ દર ગુરુવારે ગર્ભ સંસ્કાર, નામકરણ, અન્નપ્રાશન, મુંડન અને વિદ્યારંભ સંસ્કાર જેવા જીવન મૂલ્ય આધારિત વૈદિક સંસ્કારોનું આયોજન કરવામાં આવે છે, જ્યારે દર મહિનાના છેલ્લા રવિવારે ગર્ભવતી માતાઓ માટે વિશેષ ગર્ભ સંસ્કાર માર્ગદર્શન સત્ર પણ યોજાય છે। તાજેતરમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વિદ્યારંભ સંસ્કાર, મુંડન સંસ્કાર અને ગર્ભ સંસ્કાર ભાવભીના માહોલમાં સંપન્ન થયા, જેમાં મોટી સંખ્યામાં પરિવારો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગાયત્રી પરિવારનો સંદેશ છે કે સંસ્કારવાન માતા, સંસ્કારવાન પરિવાર અને સંસ્કારવાન પેઢી દ્વારા જ ઉજ્જવળ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે અને આ જ સંકલ્પ સાથે અભિયાન સમાજમાં સંસ્કારોનું સિંચન કરી રહ્યું છે। મારું નામ ડૉક્ટર આયુષી પટેલ, મેડિકલ ઓફિસર છું તાલુકા આરોગ્ય કચેરીમાં। મેં પણ અહીંયા ગર્ભ સંસ્કાર કરાવ્યું હતું। ગર્ભ સંસ્કાર જાણે એવું લાગે છે કે એક જાદુ હોય, એક મિરાકલ હોય આપણા બાળક માટે। જો આપણે બાળક જોડે શાંતિથી વાત કરીએ છીએ તો એ આપણને જવાબ જરૂર આપે છે। એટલા માટે કહીએ છીએ કે શાંતિથી જે બાળકને આપણે કહીએ છીએ કે બાળક મમ્મા તો હેલો એમ કરીને જવાબ આપે છે બાળક। એટલા માટે તમે શાંતિથી બાળક જોડે વાત કરજો, બાળકને સાંભળજો અને બાળક જોડે ગીત બી સંભળાવજો। એટલા માટે કહીએ છીએ કે બાળકને સમય જરૂર આપજો। થેન્ક યુ। મારું નામ ટ્વિંકલ પટેલ છે ને મેં અહીંયા ગર્ભ સંસ્કાર અપાયા હતા, પછી મુંડન સંસ્કાર કરાયા હતા અને અત્યારે અમે વિદ્યા સંસ્કાર અપાવવા આવ્યા છીએ। ગર્ભ સંસ્કાર કરાયા ત્યારે ગાયત્રી મંત્રના ઉપકારથી ને બધા ઉપચારથી જે શાંતિ મળે છે છોકરાઓને એ અત્યારે ખબર પડે છે આપણને કે અંદર તો એ વખતે ખબર નહીં પડતી, પણ અત્યારે છોકરું જ્યારે બહાર આવે ત્યારે ખબર પડે છે કે કેટલું શાંતિથી રહે છે ઘરમાં। પછી મુંડન સંસ્કાર કરાયા એ વખતે એના જે પહેલાંના બધા પાપ ને બધા કરેલા હોય એ બધા ઉતરી જાય, એનાથી એને શાંતિ મળે છે। ને અત્યારે હવે અમે વિદ્યા સંસ્કાર કરાયા છે, એ હવે આગળ જઈને છોકરું મારું બેબી મારી માતા સરસ્વતીના લીધે આગળ જઈને વિદ્યાથી બહુ આગળ પ્રગતિશીલ થાય એવી અમારી ગાયત્રીમાં પાસે। સૌપ્રથમ તો આજની આ ગર્ભ સંસ્કારની વિધિ કરાવવા બદલ ગાયત્રી પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સૌથી પહેલાં અમારી નાની દીકરી 5 વર્ષ પહેલાં જન્મી હતી અને એનો પણ ગર્ભ સંસ્કાર અમે અહીંયા કર્યો હતો અને એ તેજસ્વી અને સંસ્કારી જન્મી। અને આવી જ રીતે આપ ગાયત્રી પરિવાર સમાજના સેવાનું કાર્ય કરો છો, તે બદલ આપ સર્વે ખૂબ ખૂબ આભાર। અને આગળ પણ લોકો અમને પ્રેરિત થઈ અને અહીંયા ગર્ભ સંસ્કારમાં જોડાય એવી અપેક્ષા સાથે આગળ પણ અમે આ સંસ્કારો કરાયા હતા, ગર્ભ સંસ્કાર, અને આજે ફરી બીજા બાળક માટે પણ ગર્ભ સંસ્કાર માટે આવ્યા। તો પહેલાં તો જે યજ્ઞ કરીએ છીએ એની પણ એક અલગ એનર્જી રહેતી હોય છે ગર્ભ સંસ્કારની, અને જે અત્યારે પહેલું બાળક થયેલું છે એની પણ એની પણ એક્ટિવિટી જોઈએ તો કોઈ પણ વસ્તુ જલ્દી કેચઅપ કરી લે છે। કંઈ પણ એને કહીએ તો એ સાંભળી, એની જે સાંભળવાની શક્તિ છે એ પણ અલગ હોય છે। ગર્ભ સંસ્કાર એના કરાયા હતા એના કારણે, અને જે પણ એને કામ કહીએ કે કોઈ પણ એવો કોઈની વાત પણ જલ્દી સાંભળી લેતો હોય છે એમ। તો આવી રીતે ફરક પડતો હોય છે ગર્ભ સંસ્કારના લીધે। એટલે તમે પણ આવી રીતે ગર્ભ સંસ્કાર કરાવી અને તમારા બાળકને પણ તેજસ્વી અને અલગ બીજા કરતાં બાળક કરતાં અલગ એક ઊભો કરી શકો છો વ્યક્તિત્વ। એવી રીતે પણ તમે આ ગર્ભ સંસ્કાર સાથે જોડાઈ, ગાયત્રી પરિવાર સાથે જોડાઈ અને આ કામ કરાવી શકો છો, એવું અમારે કહેવું છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।